નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદનું આઈએમડીનું રેડ એલર્ટ, જ્યાં દોસ્તો જેમાં તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે। જ્યાં દોસ્તો મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ યથાવત છે, ત્યારે હવામાન વિભાગે મુંબઈમાં હજુ પણ અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો અતિભારે વરસાદને લઈને આઈએમડીએ લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરી છે। તો આ સિવાય 29 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 7મા નોરતીથી વરસાદ ભૂકા બોલાવશે, જ્યાં દોસ્તો નવરાત્રિના માહોલમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે, જેમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને નવરાત્રિ ગુજરાતમાં જોરદાર જામી છે, ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડવા માટે વરસાદ ખાબકી શકે છે। તો હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો નવરાત્રિના બાકીના નોરતાઓમાં ખેલૈયાઓનો ખેલ બગાડે તેવી વરસાદની શક્યતા છે। તો સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં રેડ એલર્ટ અપાયું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, બીએસએનએલે સ્વદેશી 4G નેટવર્ક લોન્ચ કર્યું। જ્યાં દોસ્તો પીએમ મોદીએ ગઈકાલે ઓડિશામાં બીએસએનએલ 4G નેટવર્ક લોન્ચ કર્યું છે, જેમાં અન્ય ઘણા બધા પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે। તો બીએસએનએલ 4G નેટવર્ક્સ 98,000 સાઇટ્સ ઉપર શરૂ કરાયું છે। તો તેની સૌથી વધારે મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે સ્વદેશી ટેકનોલોજીથી બનેલું છે અને ભવિષ્યમાં પણ સરળતાથી 5Gમાં અપગ્રેડ થઈ શકે તેવી રીતે ડિઝાઇન કરાયું છે। તો લોન્ચ પછી બીએસએનએલે ટ્વિટર ઉપર લખ્યું કે તે ફાસ્ટ ઇન્ટરનેટ કરતાં ઝડપી છે। તો તે નવી આશા, નવી તકો અને એક નવું ભારત છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। દિવાળી પહેલા બીજેપીમાં મોટા રાજકીય ફેરફારોના સંકેતો, જ્યાં દોસ્તો ગુજરાતમાં બીજેપી સરકારમાં મોટા ફેરફારની શક્યતા છે, જેમાં સૂત્રો અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને 5 મુખ્ય મંત્રીઓને બાદ કરતા કેબિનેટના 10 થી 12 મંત્રીઓ બદલી શકાય છે। તો નવા યુવા ચહેરાઓને પણ તક મળવાની આશા છે, જેમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જયેશ રાદડિયા જેવા નામો છે। તો ભાજપના નવા રાજ્ય પ્રમુખ ની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે। તો આ ફેરફાર આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સોનું રૂપિયા 1.55 લાખ સુધી જઈ શકે છે। જ્યાં દોસ્તો વૈશ્વિક રોકાણ બેંક ગોલ્ડમેન સંકેતો અનુસાર ચાલુ ભૌગોલિક, રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના કારણે સોનાના ભાવમાં 50% જેટલો જંગી વધારો થઈ શકે છે। તો બેંકનું અનુમાન છે કે સોનું આગામી વર્ષ સુધીમાં રૂપિયા 1,55,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે। તો આ વર્ષે અત્યાર સુધીમાં સોનાએ 49% અને ચાંદીએ 60% જેટલું વળતર આપ્યું છે। તો રોકાણકારો સલામત રોકાણ તરીકે સોનું ખરીદતા હોવાથી કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, ભારતના હાથમાં લાગ્યો મોટો કુદરતી ખજાનો। જ્યાં દોસ્તો ભારતે અંદમાનના ટાપુઓના પૂર્વ કિનારાથી આશરે 17 કિલોમીટર દૂર શ્રી વિજયપુરમ 2માં કૂવામાં કુદરતી ગેસનો ભંડાર શોધીને ઉર્જા ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરી છે। તો આ કૂવો 295 મીટર પાણીની ઊંડાઈમાં અને 2,650 મીટર જમીનની ઊંડાઈ ધરાવે છે। તો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પણ ટ્વિટર ઉપર લખ્યું છે, માહિતી શેર કરી છે અને આ શોધથી ભારતના ઉર્જા સ્ત્રોતો મજબૂત થશે અને પર્યાવરણને પણ અનુકૂળ ઉર્જા ઉપલબ્ધ થશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો તૂટેલા અને ખરાબ રસ્તા મુદ્દે NHAIને હાઈકોર્ટની ફટકાર। જ્યાં દોસ્તો ગુજરાત હાઈકોર્ટે ગુજરાતના બિસ્માર હાઈવેની સ્થિતિ ઉપર ગંભીર નારાજગી વ્યક્ત કરતા NHAIને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે। તો ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે ભરૂચથી સુરત જવાના પોતાનો ભયાનક અનુભવ વર્ણવ્યો હતો। તો કોર્ટે NHAIને તાત્કાલિક ધોરણે રસ્તાઓની સમસ્યાઓને ઉકેલ લાવવા માટે ચેતવણી પણ આપી છે અને બહાના બતાવવાનું બંધ કરીને કામ કરો તેવું પણ જણાવ્યું છે।
અને જો NHAI પગલાં નહીં લે તો કોર્ટ તેની રીતે હુકમ કરશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પના ટેરિફથી ગુજરાતમાં ₹10,000 કરોડની નિકાસ સંકટમાં। જ્યાં દોસ્તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ જાહેર કરતા ગુજરાતના દવા ઉદ્યોગોમાં ચિંતા પ્રસરી છે। તો ગુજરાતનો ફાર્મા સેક્ટરમાં 33% ફાળો છે અને અમેરિકામાં નિકાસમાં 30% હિસ્સો છે। તો વડોદરા સહિત મધ્ય ગુજરાતની લગભગ ₹10,000 કરોડથી વધુની નિકાસ જોખમમાં છે। જો કે ટ્રમ્પની જાહેરાત જેનેરિક દવાઓ અંગે સ્પષ્ટતા ન હોવાથી ઉદ્યોગો નોટિફિકેશનની રાહ પણ જોઈ રહ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર NCERTનો મોટો નિર્ણય। તો ધોરણ 10 અને 12ને સમાન માન્યતા। જ્યાં દોસ્તો NCERTએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો હવે ધોરણ 10 અને 12ની ડિગ્રીને દેશના તમામ માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાં સમાન માન્યતા મળશે। તો આનાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રવેશ તથા સરકારી નોકરીની ભરતીમાં પણ સીધો લાભ મળશે। તો આ જાહેરાત ગેઝેટમાં પ્રકાશિત થઈ છે। તો પરખ કેન્દ્ર હવે આ પ્રક્રિયા સંભાળશે, જેનાથી વિદ્યાર્થીઓને અલગ અલગ બોર્ડ વચ્ચે સરળ માઇગ્રેશન તથા સમાન માન્યતા મળશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ભારતે તુર્કીને કડક શબ્દોમાં સંભળાવ્યું તમારું કામ કરો। જ્યાં દોસ્તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે UNGAમાં તુર્કીના રાષ્ટ્રપતિએ જમ્મુ કાશ્મીરના મુદ્દો ઉઠાવતા ભારતે તેમણે કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે। તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જાયસવાલે સ્પષ્ટ કહ્યું છે કે જમ્મુ કાશ્મીરનો મામલો સંપૂર્ણપણે દ્વિપક્ષીય છે અને તેમાં કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપ જરૂરી નથી। તો ભારતે તુર્કીના રાજદૂત સમક્ષ પણ આકરો વિરોધ પણ નોંધાવ્યો છે અને ભારપૂર્વક જણાવ્યું કે ભારતની પ્રાદેશિક અખંડિતતા ઉપર આવા નિવેદનો અસ્વીકાર્ય છે। તો તમે તમારું કામ કરો તેવું પણ જણાવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય તેમજ દેશમાં આ વખતે કાતિલ ઠંડી વહેલા શરૂ થશે। જ્યાં દોસ્તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું આ વખતે સામાન્ય કરતાં વહેલું વિદાય લેશે। તો પરિણામે ઉત્તર ભારતમાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી જ હળવી ઠંડી શરૂ થવાની શક્યતા છે। તો દિવાળી પછી ઠંડીનું જોર વધશે। તો ડિસેમ્બરના બીજા સપ્તાહથી જ ઠંડીનું જોર વધી શકે છે। તો જાન્યુઆરી 2026થી સૌથી વધારે ઠંડો મહિનો રહી શકે છે। તો લા નીનો અને પશ્ચિમી વિક્ષોભના કારણે આ શિયાળો રેકોર્ડ બ્રેક ઠંડો અને લાંબો પણ રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર SGST વિભાગે 4.88 કરોડની કરચોરી પકડી। જ્યાં દોસ્તો રાજ્યના વિવિધ શહેરોમાંથી ફૂડ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં મોટા પાયે SGST ચોરીનો ભાંડફોડ થયો છે। તો SGST વિભાગે 4.88 કરોડની કરચોરી અને 52.07 કરોડના બેનામી વ્યવહારો પકડી કાઢ્યા છે। તો જેમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર સહિતના શહેરોમાં કાચી ચિઠ્ઠીઓ તેમજ ઇનવોઇસ વિના વેચાણ થતું હતું। તો SGST વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે અને હાલ તપાસો પણ ચાલી રહી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 2025 માટે બાબા વાંગાની ભવિષ્યવાણી। જ્યાં દોસ્તો 2025 માટે બાબા વાંગાની ભવિષ્યવાણીઓમાં સૌથી વધારે ચર્ચિત છે તો ભૂકંપો, જ્વાળામુખી વિસ્ફોટ અને ભારે હવામાન પરિવર્તન, જે અત્યાર સુધી કેટલીક ઘટનાઓ સાથે મેળ ખાતું જોવા મળી રહ્યા છે। તો નવેમ્બરમાં પૃથ્વીના વાતાવરણમાં વિશાળ અવકાશયાન પ્રવેશવાની અને એલિયન્સ જીવન સાથે સંપર્ક થવાની આગાહી પણ કરવામાં આવી છે। તો આ આગાહીઓના સત્ય અંગે કોઈ પણ અનિશ્ચિતતા નિશ્ચિતતા નથી અને ફક્ત જ સમય જ કહી શકશે કે આ આગાહી સાચી થાય છે કે ખોટી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર દિવાળી પહેલા સરકાર આપશે ફ્રી ગેસ સિલિન્ડર। જ્યાં દોસ્તો દિવાળી પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા 1.85 કરોડ મહિલાઓને મફત LPG સિલિન્ડર આપવાનો નિર્ણય છે। તો આ લાભ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે, જેના માટે લાભાર્થીઓએ આધાર કાર્ડ આધારિત KYC પૂર્ણ કરાવવું પડશે અને યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કર્યા બાદ 10 થી 15 દિવસમાં મફત ગેસ સિલિન્ડર ઘર સુધી પહોંચશે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ મોદીએ આપી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી। જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રથમ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી। તો જે સુરતથી ઓડિશાના બ્રહ્મપુર જતી આ ટ્રેન તાપી જિલ્લામાં પણ રોકાણ કરશે, જેના કારણે તાપી જિલ્લામાં વસતા ઓડિશાવાસીઓ માટે આનંદની લહેર પણ જોવા મળી રહી છે। તો નવી ટ્રેન સાથે પ્રવાસ આરામદાયક અને સરળ બનશે, તો ખાસ કરીને મજૂર વર્ગ માટે આ મોટી રાહતરૂપ નીવડશે।